હેલો ગાઈસ, હું છું પ્રકાશ આઈ અને તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. હવે આજે થોડાક ઘરવાળીની તબિયત ડાઉન હતી એટલે અમે ગયા હતા દવાખાને. તો દવાખાને થયું એવું કે તમે કહેશો કે પ્રકાશભાઈ તમારે ધ્યાન તો રાખવું જોઈએ ને. તો શું થયું દવાખાને એ હું તમને આગળ વિડીયોમાં જણાવું. તે પહેલા આપણે પાર્સલની અનબોક્સિંગ કરવાની હતી. તો અમારી ઢીંગલીનો જન્મદિવસ આવે છે, તો એમના જન્મદિવસ માટેની જે પણ કોઈ વસ્તુ જોઈતી હતી એમને બધી આપણે ઓનલાઈન ખરીદી કરી લીધી મીશોમાંથી. મીશો આમ તો આપણા માટે બેસ્ટ છે, કારણ કે છોકરાઓને ગમે ન ગમે આપણે બજારમાંથી એકદમથી ચેન્જ કરવા વાળી એક્સચેન્જ વાળી કોઈ મગજમારી નહીં. આપણે ગમે તો રાખવાનું, નહીંતર પોતે લઈ જાય ને આપી જાય, એટલે આ કોઈ ઝંઝટ મારી નહીં. બરોબર ને. તો આજકાલ આપણને આ મીશો વાળું થોડુંક વધારે પસંદ આવ્યું. તો આ વાતોમાં અમારી ઢીંગલી અનબોક્સિંગ કરી નાખી છે અને એમના આવી ગયા છે સેન્ડલ, નરે સોરી મોજડી. મોજડીમાં આમ તો મોજડી કલરમાં ને ક્વોલિટીમાં એક નંબર છે, પણ થોડોક સાઈઝમાં એવું ડિફરન્ટ લાગે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે અમારી ઢીંગલી કહેવાનું એમ થાય છે ઢીંગલીનું કે એ જે મને આજ ગમશે, ભલે મોટા થશે તો ચાલશે, નનકા થશે તો ચાલશે. જોવાથી અમને લાગુ કે થોડાક મોટા છે, તો અમે એમને કીધું કે આ બરોબર નથી, આપણે પાછા મોકલાવી દઈએ ને બીજા નાના મંગાવી લઈએ. તો કે ના, મારે તો આ જ જોઈએ, તો આ જ જોઈએ. તો આપણે પહેરીને ચેક કરાવી લીધા, તો થોડાક મને એવું લાગ્યું કે મોટા છે એમ. તો મેં કીધું એમને કે હજી જન્મદિવસ છે, તો એક બે દિવસ તું પહેરી લે ને પછી આપણે ચેન્જ કરી નાખશું. તો કે ના, મારે તો આ જ જોઈએ છે, કે ભલે ઢીલ લૂઝ થાય કે હું પહેરી નાખીશ. અને આ પાછી આ લાઇટો એટલી બધી હતી એટલે કે એમને પાછું મોકલાવાની ઈચ્છા જ નહોતી થતી. બરાબર, એટલામાં આવે ખોલી નાખ્યું બીજું પાર્સલ એનું. અને બીજો પાર્સલમાં ઘણું ટાઈમથી વેઇટિંગમાં હોલ્ડ કરેલું હતું પાર્સલ, વેટિંગ પીરિયડમાં, એ પણ આવી ગયું છે. તો આ ચંપલ તો એમની એકદમ ફેવરિટ હતી, કેટલું ટાઈમથી સિલેક્ટ કરીને રાખી હતી. તો હવે કે જન્મદિવસ છે પપ્પા, હું કહું એ મને જોઈશ, મંગાવી દેજો એમ. તો આપણે સ્વાભાવિક છે, લઈ જ દેવું પડે. છોકરી દીકરી માંગે ને પપ્પા ન લઈ દે એ તો વસ્તુ બને નહીં. તો અમારા કુંવર કે તો દીકરાને શું વાંક એમ. તો દીકરાને પણ મેં કીધું હાલો ભાઈ, લેવી ચંપલ જ છે ને તમારે, ને ખાવી ચંપલ જ છે તમારે, લઈ લ્યો ચંપલ. હવે તો પહેરીને બતાવ મારા વાલા. આ તો એમને જો નાખી દીધી પગમાં. એડવર્ટાઇઝ કરે છે. એડવર્ટાઇઝની આપણે જરૂર નથી. આપણે ક્વોલિટી સારી છે, પહેરવામાં કમ્ફર્ટેબલ છે, તો કોઈ વાંધો નથી. આપણે 5 સ્ટાર રેટિંગ આપી દઈશું. આ ચંપલ મંગાવેલી છે ફ્લિપકાર્ટમાંથી, કેવી લાગી એમ કે છે, કમેન્ટ કરજો અમારો વાલો એમ કે છે. હવે ચંપલો ટ્રાય કરીને હેલો હાય કરવાનો મંડી ગયા બે જે બેનભાઈ ફોનમાં. બરોબર. હવે જવાનું છે થોડુંક જન્મદિવસની ખરીદી માટે બજારમાં આપણે. તો રામપ્યારી લઈને આપણે નીકળી ગયા બજારમાં. હવે આપણે અંજારના લોકો જે આજુબાજુમાં રહેતા છે એ લોકોને ખબર જ હશે કે આ રોડ કયો છે. બરોબર. હવે અહીંયા અત્યારે આપણે ચાલુ છે શ્યામ સુંદર હોસ્પિટલ સાહેબની હોસ્પિટલનું કામ. ધબો ધાબ બાપો બાપો, ટૂંક જ સમયમાં હોસ્પિટલ અહીંયા બનીને રેડી થઈ ગયા છે અને આજુબાજુના તમામ દર્દીઓને સારી સુવિધા મળશે. હવે આપણે નીકળી ગયા છીએ થોડુંક માર્કેટમાં, એટલે બજારમાં થોડુંક કામ હતું નાનું એવું, અને નાના એવા જમ્પ પણ આવે છે, તમે જોઈ શકો છો. કામ તો બધા થતા રહેશે, પણ એના પહેલા આપણે પાર્લરમાં જવાનું છે મારી ઢીંગલીનું બુકિંગ કરાવવા માટે, કારણ કે જન્મદિવસમાં તૈયાર આપણે પાર્લરમાં થવાનું છે. તો હવે ઘરવાળીની દવા લેવાની જે તમને વાત કરતો હતો, તે આપણે દવાખાને પહોંચતા પહોંચતા દવાખાનું બંધ થઈ ગયું. એટલે ઘરવાળીને કીધું કે જ્યુસ પી લેવો એટલે એનર્જી પોતે આવી જશે, એટલે બાટલો ચડાવવાની જરૂર નથી. એટલે ઢીંગલી મારી પણ એમ કીધું મમ્મી મને નહીં ગમે, તું પી. તો જ્યુસ પીને આપણે નીકળી ગયા અહીંયાથી અંજાર બગીચેથી સીધા ઘરે જવા માટે. બરોબર. હવે આ છે આપણો અંજાર બગીચો. અત્યારે જે રોનક છે રોડ ઉપર, આહા શું રોનક છે અત્યારે તો એમ લાગે છે. અને આ છે ખડીઓ. પહેલાના ખડિયામાં ને અત્યારના ખડિયામાં જમીન આસમાનનો ફરક છે. પહેલાના ખડિયામાં જેમને ખાતું હશે ને એમને એવું લાગતું હશે કે આપણે ગામડાઓમાં જેમ ઓલો વથાણમાં જેમ ચરો નાખતા ને ઢોરા તૂટી પડતા ને, એમ માણસો ખડિયામાં તૂટી પડતા હતા. હવે થોડુંક પ્રોફેશનલ જેવું લાગે છે કે આપણે ક્યાંય ફાસ્ટ ફૂડ ખાવા કે નાસ્તો કરવા ગયા હોય એવું. બરોબર છે. હવે આપણે અહીંયાથી નીકળી ગયા ચિત્રકૂટ, ચિત્રકૂટથી સીધી આપણે ગાડી મુકાવી દીધી છે ઘરે. બરોબર. હવે વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરોબર ને. હવે ઘરવાળી એમ કે છે કે આ મોલ અત્યારે તો બંધ થઈ ગયો છે, મને કાંઈક લઈ દેજો. મેં કીધું હા તો અત્યારે તો ઘરે હાલ, પછી લેશું આપણે. હવે લેવામાં તો એવું છે કે જો તમે વિડીયો વાયરલ થાય આપણો અને બે પૈસા મળે તો કાંઈક લેવાય, બાકી મોલે બહારથી જવાય, બહારથી જોવાય, અંદરથી જવાય એવી પોઝિશન છે નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય. હવે મેં તો ટાટા બાય બાય કરી દીધું છે.
પણ તમે વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલા માટે મારે પાછું આવવું પડ્યું. જોજો તમે સંભાળી લેજો, મારું કામ મેં કરી લીધું છે.